રાજકોટના ઉપલેટા નગરપાલિકા દ્વારા ભયજનક બિલ્ડિંગ સામે લાલ આંખ. ઉપલેટાના બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં આવેલી રવિ ટાવર નામની બહુમાળી બિલ્ડિંગ અત્યંત જર્જરિત અને ભયજનક હાલતમાં હોવાથી તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો. આ બિલ્ડિંગના માલિકો અને ભાડૂતોને અગાઉ ઘણી વખત નોટિસ આપવામાં આવી હતી, પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં નગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું. નગરપાલિકાની સામાન્ય સભામાં આ બિલ્ડિંગને જમીનદોસ્ત કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ કામગીરી હાથ ધરાશે. આ બિલ્ડિંગમાં કુલ 25 જેટલા રહેણાંક બ્લોક અને આગળના ભાગમાં અનેક દુકાનો આવેલી છે, જે તમામ હવે ખાલી કરાવીને તોડી પાડવામાં આવશે. ગીચ વિસ્તાર હોવાને કારણે મોટા મશીનોને બદલે માનવબળ દ્વારા બિલ્ડિંગ તોડવાની કામગીરી થશે. અમુક બ્લોકમાં હજુ પણ માલસામાન પડેલો હોવાથી તે ખાલી કરવા માટે આજ સાંજ સુધીનો સમય અપાયો છે અને આવતીકાલથી વિધિવત ડિમોલિશન શરૂ થશે. રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી. સાહેબ, જે કામગીરી બ્લોકની ડિમોલિશન કામગીરી કરવાની છે, કઈ રીતે કરવાની છે? આપણે ઉપલેટા શહેરમાં જે બસ સ્ટેન્ડ ચોક આવેલો છે, આ બસ સ્ટેન્ડ ચોકની અંદર એક ઇમારત આવેલી છે જે ખૂબ જ જૂની છે અને ખૂબ જ જોખમી હાલતમાં છે. એ આપણે રવિ ટાવર્સ કરીને એ ઇમારત છે. એટલે અગાઉ અવારનવાર નોટિસો આપેલી હતી, તેમ છતાં તેમના જે ભાડુઆત, જે માલિકો, એમના દ્વારા આગે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેને ધ્યાને લઈ અને ઉપલેટા નગરપાલિકાની 30/1/2026ની સામાન્ય સભામાં આ બિલ્ડિંગને જમીનદોસ્ત કરવા માટે ઠરાવ કરવામાં આવે છે. એટલે એને ધ્યાને લઈ અને ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ નંબર 182 અન્વયે આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેટલા બ્લોક આવેલા છે એમાં? કુલ 25 જેટલા બ્લોક આવેલા છે અને આગળના ભાગમાં ઘણી દુકાનો આવેલી છે. એટલે અત્યારે ઇનિશિયલ પ્લાનિંગ એવો છે કે જેટલો ભાગ પણ જર્જરિત છે એ બધો ભાગ અત્રેથી અમે સલામત રીતે પાડવાનું સ્ટાર્ટ કરશું. સાહેબ, ભરચક એરિયામાં છે, બીજા કોઈ તકલીફ, એના માટે શું સુવિધા? એના માટે એટલે જ આપણે જે જનરલી ડિમોલેશનની કામગીરી મોટા મશીનથી થતી હોય છે. આપણે આ જે કામગીરી છે એ સંપૂર્ણ રીતે માણસો દ્વારા કરવાના છીએ, જેથી કોઈ બિલ્ડિંગનો ભાગ કોઈ વાહન કે કોઈ વ્યક્તિ ઉપર પડવાનું જોખમ ન રહે. આ ઉપરાંત અમે જે કામગીરી કરવાના છીએ એ સંપૂર્ણ રીતે સેફ્ટીના નિયમોને પાલન કરી અને પછી જ કામગીરી કરવાની છે. સાહેબ, જેમાં જે લોકો રહેતા હતા તેના માટે વિકલ્પ વ્યવસ્થા કંઈ કરવાની? એટલે લગભગમાં જે બ્લોકમાં મોટાભાગમાં ખાલી હતું, 4 થી 5 પરિવાર જે લોકો રહેતા હતા એ લોકોને અમે ગયા મંથમાં જાણ કરેલી હતી કે આ બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત છે, જૂનું છે, એટલે આપ વૈકલ્પિક વ્યવસ્થા આપની રીતે કરી લો. અને લગભગ બધા બ્લોકના માલિકોને ભાડૂતે પોતાની વૈકલ્પિક વ્યવસ્થા કરી રાખેલ છે. બીજું કોઈ અન્ય અત્યારે હાલમાં કોઈની વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે એવી શક્યતા નથી. સાહેબ, ક્યારે જમીનદોસ્ત કરવાનું? આજે પ્રોબેબલી કરવાનું હતું, પણ ત્યાં 3 બ્લોક ધારકોનો સામાન પડેલો હતો. એટલે અમે એમના સોસાયટી સંચાલકને ફોન કરેલો હતો કે આજે 3 બ્લોકમાં સામાન પડેલો છે એ એમના માલિકો દ્વારા, ભાડૂત દ્વારા હટાવી લેવામાં આવે પછી કાર્યવાહી કરી શકાય. એટલે એમણે આજ સાંજ સુધીનો સમય માંગેલો છે. એટલે આજ સાંજે એ લોકો ખાલી કરશે એટલે આવતીકાલથી અમે કામગીરી સ્ટાર્ટ કરશું.